તે મુસ્લિમ મહિલા ભોળી હતી, તેને બે નાના નાના બાળકો હતા અને તેનો પતિ રોજ રાત્રે તેને ઢોર માર મારતો, તેને હેરાન પરેશાન કરતો, તેને અપશબ્દો બોલતો અને અનેક વર્ષો તેણે પીડા અને યાતના ભોગવી અને અંતે તે કાયદાનો સહારો લે છે અને તેનો અત્યાચાર કરનાર આ પતિ છે તે આજે જેલના સળિયાના પાછળ ધકેલાઈ ચૂક્યો છે। વાત કરવી છે મહેસાણા જિલ્લામાં જે પ્રકારે ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે અને તેનો આરોપી આજે જેલના સળિયાના પાછળ ધકેલાયો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, જે સમાજમાં રહીએ છીએ, ત્યાં મહિલા સન્માનની વાતો થતી હોય છે, પરંતુ હકીકતમાં મહિલાનું કેટલું સન્માન થતું હોય છે તે આસપાસના લોકો અને તે પરિવારના લોકો પણ સારી રીતે જાણતા હોય છે। કેટલી એવી મહિલાઓ છે તે મહિલાને તેના જ ઘરોમાં તેના પર અત્યાચાર અને પીડાનો સામનો તેના પતિ દ્વારા કરવો પડતો હોય છે અને આવી જ એક ઘટના મહેસાણા જિલ્લામાં પણ બની હતી, જેમાં વર્ષ 2012માં આ ઇમરાન અને રિઝવાના બાનુના લગ્ન થયા હતા। તેમનું લગ્ન જીવન છે તે શરૂઆતમાં સારું રહ્યું હતું, ત્યારબાદ આ ઇમરાન છે તે તેની પત્ની પર ત્રાસ અને અત્યાચાર ગુજારવાની શરૂઆત કરે છે અને તેમના લગ્ન જીવન દરમિયાન તેમને બે બાળકો છે, બે બાળકો પણ પેદા થાય છે અને તેનું પણ ભરણ પોષણ છે તે આ પતિ પત્ની કરતા હતા। પરંતુ જેમ જેમ દિવસો વધતા ગયા તેમાં ઇમરાન મંસૂરી છે તે તેની પત્ની રિઝવાના બાનુ પર રોજબરોજ છે તે અત્યાચાર કરે છે અને રિઝવાના બાનુ એક ભોળી દીકરી હતી અને માતા પિતા અને સમાજ છે તે દરેક વિચાર કર્યા બાદ તેણે અનેક પ્રકારની અસહ્ય પીડા અને યાતના ભોગવી અને અંતે તે નક્કી કરે છે કે હવે તેના પતિથી તેને છુટકારો લેવો જરૂરી છે અને જો તે છુટકારો નહીં લે તો તેનો પતિ બની શકે કે તેને મોતને ઘાટ પણ ઉતારી દે। અને ત્યાર પછી રિઝવાના બાનુ છે તે સમાજની ચિંતા કર્યા વગર તેના પરિવારજનો તેના સાથે ઊભા રહે છે અને વર્ષ 2024ના જાન્યુઆરી મહિનામાં તે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવે છે ટ્રિપલ તલાકનો, કેમ કે ઇમરાન મંસૂરીએ જે પ્રકારે તેના પર ત્રાસ અત્યાચાર ગુજાર્યો હતો અને ત્યાર પછી તેણે તલાક 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 કહી તેને છૂટાછેડા આપ્યા હતા અને રિઝવાના બાનુ છે તે કાયદાનો સહારો લે છે અને આ મામલો એક લાંબા સમયથી મહેસાણાની જ્યુડિશિયલ કોર્ટ છે તેમાં ચાલી રહ્યો હતો અને અંતે કોર્ટ છે તે ઐતિહાસિક ચુકાદો આપે છે। તેમાં આ ઇમરાન મંસૂરી છે તેને 1 વર્ષની સજા ફટકારે છે અને 10,000 રૂપિયા છે તેનો દંડ પણ ફટકારે છે અને આ મામલે વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે। ટ્રિપલ તલાકના કેસમાં મારા એક ક્લાયન્ટ છે રિઝવાના બાનુ કરી, એમની સાથે વારંવાર એમના હસબન્ડ કે જે ઇમરાન હુસૈન કરીને છે એ વારંવાર મારઝૂડ કરી અને એમના સાથે ઘરેલું હિંસા કરતા હતા। તે બાબતે ઝઘડો વધી જતા એમને મારી અને તલાક 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 3 વાર કહી અને એમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલા। હવે ટ્રિપલ તલાક એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ બી સ્ત્રીને મુસ્લિમ લો પ્રમાણે તલાક બોલી અને પોતાના લગ્ન જીવનથી છૂટા કરી શકતા હતા, પરંતુ ભારત સરકાર દ્વારા જે આ કાયદો બનાવવામાં આવ્યો એ કાયદામાં સ્ત્રીઓનું રક્ષણ, મુસ્લિમ સ્ત્રીઓનું રક્ષણ માટે આવી રીતે તલાક આપી શકાય નહીં, જે બાબતની ફરિયાદ રિઝવાના બાનુ દ્વારા નોંધવામાં આવેલી। જે ફરિયાદ અહીંયા મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા આ ફરિયાદના અનુસંધાને નામદાર કોર્ટે બધા પહેલુઓનો તપાસ કરી અને આવા પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધે નહીં અને એનું એક રિસ્ટ્રિક્શન થાય તે બાબતની ફરિયાદ કરી અને આરોપીને 1 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ કરેલો છે કે જે બાબતે આરોપીએ એ દંડ ના ભરે તો વધુ 2 માસની સજાનો જોગવાઈ કરવામાં આવેલી છે। આમ જે પ્રકારે અવજાસ યાજ્ઞિક છે વકીલ, તે ફરિયાદી રિઝવાના બાનુના વકીલ હતા અને કોર્ટે આ મામલે સાક્ષીઓને તપાસ્યા, પંચોને તપાસ્યા, પુરાવા તપાસ્યા અને ત્યારબાદ આ ઇમરાન મંસૂરી છે તેને ટ્રિપલ તલાક અંતર્ગત 1 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકાર્યો। જ્યારે કલમ 498 જેને લોકો ભરણ પોષણ તરીકે ઓળખતા હોય છે તેમાં પણ 1 વર્ષની સજા અને 3,000નો દંડ ફટકાર્યો છે। જ્યારે 504 છે 504 કલમમાં તેને 2,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લામાં જે પ્રકારે આ ટ્રિપલ તલાકનો એક મામલો સામે આવ્યો છે અને રિઝવાના બાનુએ જે પ્રકારે હિંમત કરી હતી એ હિંમત છે તેની આજે તે ફળી છે અને તેના પર અત્યાચાર ગુજારનાર તેનો જે પતિ છે જેણે આ રિઝવાના બાનુને તલાક આપ્યા હતા તે આજે જેલના સળિયાના પાછળ ધકેલાઈ ચૂક્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।